ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન આગામી 20/4/2025 રોજ બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે। આયોજકો તરફથી સમૂહમાં આવનાર મહેમાનો તેમજ યુગલોને કોઈ તકલીફ ના પડે તે માટે પૂરતી તકેદારી રાખી સુંદર વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા છે, જેમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીઓને મેરેજ શૂટ અને ચણિયાચોળી દાતાઓના સહકારથી અર્પણ કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ સમૂહમાં ફક્ત ₹1 ટોકન પેટે આપી યુગલો જોડાયા છે, જેમાં 101 યુગલોના લગ્ન આદિવાસી રીતિ રિવાજ મુજબ એક જ મંડપમાં યોજાશે, જેમાં અનેક સમાજના સખીદાતાઓ તરફથી દાન આપવામાં આવ્યું છે। આ સમૂહ લગ્ન સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને, જેમાં અનેક લોકોના સાથ સહકારથી યોજાશે। ગત રોજ નવ દંપતીઓને મેરેજ શૂટ ચોલી આપવામાં આવતા તેઓએ સમાજના દાતા તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। તથા અહીંયા 101 જોડીનું સમૂહ લગ્ન આયોજન કરેલ છે, તેની બહુ સરસ સગવડ છે અને ચંદ્રકાંત સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને અહીંયા દરેક છોકરીઓને કન્યાદાન સ્વરૂપે બહુ સારી ભેટ આપવામાં આવી છે। તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ અને એવો લાઈફમાં ખૂબ આગળ વધે એવી અમારી પ્રાર્થના। સમસ્ત વસાવા સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમારી 101 જોડીનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ને દાતાઓનો પણ ખૂબ આભાર માનું છું, જેઓ અમને દાન કરી રહ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમૂહ લગ્ન થાય છે એમાં હું વસાવા અનિતાબેન મનુભાઈ વસાવા ગામ પડવાણિયાની વતની છું। આગેવાન શ્રી અમારા મા બાપ ભાઈ બનીને અમારા સાથે ઊભા રહી અમારી લગ્નની જવાબદારી લઈ અમને જે કર્યાવરણમાં રસોડાની વસ્તુઓ ઘરેણાં તથા અન્ય રાજ્ય ચેલાનું દાન આપેલ છે, તેમનો એક દીકરી તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કુદરતને હું પ્રાર્થના કરું છું કે તેમની ખૂબ પ્રગતિ થાય, આગળ વધે, તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરે, તેથી હું કુદરતને પ્રાર્થના કરું છું।